નમસ્કાર મિત્રો, કાજલબેન સાથેના પહેલા એપિસોડમાં આપણે જોયું ગુજરાતી ભાષાનું સ્વાભિમાન. બાળકોને ગુજરાતી ભાષા શીખવવી ઘણી જ જરૂરી છે અને બાળક ગુજરાતી તો જ શીખશે જો તેને શિક્ષણ તેની માતૃભાષામાં મળશે. હવે જ્યારે માતૃભાષાના શિક્ષણની આપણે વકાલત તો કરીએ છીએ, આપણે ઠોસ ફરિયાદ કરીએ છીએ કે બાળકોને શિક્ષણ એની માતૃભાષામાં મળવું જોઈએ, પણ સાથે સાથે માતૃભાષાના શિક્ષણની, માતૃભાષાની ગુજરાતીની આપણે સારામાં સારી શાળાઓ પણ ઊભી તો કરવી જ પડશે ને. એ બાબતે આપણે આ સેકન્ડ એપિસોડમાં ચર્ચા કરશું. બેન, ફરી એકવાર આપનું સ્વાગત. થેન્ક યુ સો મચ. હવે સરકારે એક જાહેરાત તો કરી દીધી કે બાળકોને શિક્ષણ એની માતૃભાષામાં મળવું જોઈએ. જી. પણ આજે ગુજરાતી માધ્યમની શાળાઓ, પછી સરકારી હોય કે જે અનુદાનિત એડેડ સ્કૂલો જે હોય, એની આપણે કન્ડિશન અત્યારે જોઈ રહ્યા છીએ. બિચારી આપણી ગુજરાતી શાળાઓ બિચારી થઈ ગઈ છે. તો સૌથી પહેલા તમે સરકારને શું એક નિવેદન કરશો, એમને શું વિનંતી કરશો? સરકારને શું કામ વિનંતી કરું? તો મા બાપને વિનંતી કરું કે મૂકો તમારા છોકરાને સારી શાળા. સરકાર તો કાયદો કરે, એથી વધારે શું કરી શકે? સરકારી શાળાઓની સ્થિતિ ઘણી જગ્યાએ ખરાબ છે, મેં પણ જોઈ છે. પણ એટ ધ સેમ ટાઈમ ઘણી બધી સરકારી શાળાઓ એટલી બધી સરસ છે કે પ્રાઇવેટ સ્કૂલ્સને પાછળ પાડી નાખે. એટલે માતા પિતા અને શિક્ષક, શાળાનો આધાર શેના પર છે? બિલ્ડિંગ પર? સરકારના કાયદા ઉપર? ના, શાળાનો આધાર છે ત્યાં કામ કરતા શિક્ષકો ઉપર અને એને શાળામાં મોકલતા માતા પિતા. કેટલી બધી જગ્યાએ મેં એવું જોયું છે કે સરકારી શાળામાં શિક્ષકોની ટ્રાન્સફર થઈ હોય પણ જાય જ નહીં. છોકરાઓને શાકભાજી વીણવા મોકલે. હું જરાય પેલા પર કહું છું, મને કઈ ઠીક નથી. તો એવા શિક્ષકો ભલે મુઠ્ઠીભર છે પણ છે, કેમ એમના ઉપર ધ્યાન નથી આપતા? સરસ બાળ સાહિત્ય નથી રચાતું. શાળામાં વાર્તાઓ કહેતા શિક્ષક નથી. મને યાદ છે કે અમે નાના હતા ત્યારે અમને ચંદુલાલ નાણાવટી કન્યા વિનય મંદિર, જે મુંબઈ પાર્લામાં આવેલી છે, એમાં હું ભણી છું. મારું પ્રાથમિક શિક્ષણ ત્યાં થયું છે. મારો દીકરો બાલઘરમાં ભણે છે. એને ટુકડે ટુકડે લા મિઝરેબલ, થ્રી મસ્કેટિયર્સની વાર્તાઓ કહેવાતી. અને આ હપ્તાવાર જે મારી વાર્તાઓ તમને બધાને બહુ ગમે છે, એનું બીજ તો ત્યાં પડેલું છે કે ક્યાં કાપે કે આવતીકાલે અમે લા મિઝરેબલમાં શું થશે એ મારે જાણવું છે. તો એ રસ ટકાવી રાખો. હું તમને બહુ સરસ પ્રકાશન બતાવું. આ મિયા ફુસ્કીનું પ્રકાશન છે સાહેબ. આ તમારે જોવું જોઈએ. તમે જુઓ આ બાળ સાહિત્યને કેટલું અદ્ભુત રીતે રજૂ કરવામાં આવ્યું છે. આ મિયા ફુસ્કીની વાર્તાઓ, આ કેટલો સરસ બુકમાર્ક છે. ક્યાં અધૂરું રહ્યું હતું ત્યાં તમે એ બુકમાર્ક મૂકી શકો. કલર જુઓ, પ્રિન્ટિંગ જુઓ. માત્ર અંગ્રેજી પુસ્તકોમાં આવું કામ થાય છે એવું નથી. અને ધર્મનું શિક્ષણ ક્યાંથી આવે સાહેબ? તો કે એક મુસ્લિમ અને એક હિન્દુ બ્રાહ્મણની દોસ્તી તમે અહીંથી શીખો. ડિઝની તો પછી આવ્યું, બકોર પટેલ પહેલા લખાયું. આપણી પાસે બકરાનું માથું ને માણસનું શરીર, બકોર પટેલ, શકરી પટલાણી, વાઘજીભાઈ વકીલ આપણી પાસે ત્યારે હતા. ખુશાલ ડોશી એને ત્યાં કામ કરવા આવે. કેટલી અદ્ભુત વાર્તાઓ. તો હું માનું છું બાળ સાહિત્ય પણ શાળાઓએ વસાવવું જોઈએ. તમે એક મોડેલ શાળા વિશે વાત કરતા હતા, તો એ વિશે પણ તમે પ્રેક્ષકોને કહો. જી, જ્યારે વાત નીકળી છે તો આપણે જણાવીએ કે ગુજરાતી માધ્યમની ઉત્તમ શાળા એટલે શું? ગુજરાતી વિચાર મંચે મુંબઈના કાંદિવલી પરિસરમાં સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલય છે. આમ એ શાળાને દત્તક લીધી અને એમાં જરૂરી ફેરફાર પણ કર્યા. આજે કેટલા મિત્રો ગર્વ થાય છે કે જ્યાં એક તરફ મુંબઈની ઘણી બધી ગુજરાતી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થઈ ગયો છે, જી જી, એ શાળામાં પણ વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. પણ માતા પિતા સારી સ્કૂલ શોધે છે. માતા પિતા માત્ર અંગ્રેજી કે ગુજરાતીના આધારે નિર્ણય નથી કરતા. હું તમને કહું, મને મળવા કેટલા બધા લોકો, પણ પછી એ લોકોનું કહેવાનું શું હોય છે કે ગુજરાતી માધ્યમની શાળામાં એને એક્સ્ટ્રા ક્યુરિક્યુલર એક્ટિવિટીઝ નથી, એને બીજું નથી શીખવતા, એને મેનર્સ નથી શીખવતા. એક એવી માન્યતા છે કે નીચલા મધ્યમ વર્ગના છોકરા ગુજરાતી મીડિયમમાં ભણે, એટલે ત્યાં એને એ પ્રકારનું ગ્રુપ નથી મળતું, એને એ પ્રકારના સંસ્કાર નથી મળતા. આ એમની ફરિયાદ માધ્યમની નથી. સંચાલકોને મારે તો અપીલ કરવાની કે એવી શાળા બનાવો કે જ્યાં આવીને તમારું બાળક ગુજરાતી મૂળની કેળવણી, જે શબ્દ મહાત્મા ગાંધીએ આપણને આપ્યો, એની સાથે શિક્ષણ પામે. કેળવણી અને શિક્ષણ બે જુદા શબ્દો પાડી આપ્યા આપણને ગાંધીજી.
કે કેળવણી એટલે એક વ્યક્તિના વ્યક્તિત્વ ઘડતરનો વિકાસ અને શિક્ષણ એટલે ડિગ્રી. સિવિલ એન્જિનિયર બહુ સારો હશે પણ એની કેળવણી નહીં થઈ હોય, એને જો બેઝિક સંસ્કાર નહીં હોય અને સિમેન્ટમાં રેતી વધારે ભેળવશે ને તો બ્રિજ પડી જશે. ગમે એટલો સારો સિવિલ એન્જિનિયર હોય, એ ગમે એટલો સારો ડોક્ટર હોય, પણ જો એ માલ પ્રેક્ટિસ કરશે ને તો પેશન્ટ મરી જશે. એણે એક સારા માણસ પણ બનવાનું છે અને સારા માણસ બનવા માટે આપણે આપણા મૂળ તરફ પાછા ફરવું પડશે. સંસ્કાર તો દાદા દાદી જ આપે. સંસ્કૃતના શ્લોક ઘરમાં સવારે બોલાતા હોય તો પ્રાર્થનામય વાતાવરણ થાય. ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર આવડે કે ન આવડે, પણ હું એવું માનું છું કે ઈશ્વરને યાદ કરીને દરેક કામ કરતા ઘરના સંસ્કાર, આપણી માતૃભાષા, આપણું મૂળ આપણને શીખવે છે. એકદમ બહુ સરસ વાત કરી. મૂળ માતૃભાષા હશે તો દુનિયા સર કરી જશું આપણે. બેન, ઘણા એવા તમે જેમ કીધું કે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આજે ડોક્ટર છે, એન્જિનિયર છે, તમારા ક્લાસમેટ હતા. આજે ઘણા એવા ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ જે આર્થિક રીતે સક્ષમ છે, એમને આપણે એક વિનંતી કરવાની છે કે તેઓ એમની ઈચ્છા અનુસાર, એમની શક્તિ અનુસાર, એમની મનપસંદ શાળા હોય એ શાળાને અનુદાન આપીને એને ઉત્તમ બનાવવાની દિશામાં પ્રયાસ કરે. હું તમને એક વાત કહું, ભાવનગરમાં દક્ષિણામૂર્તિ માટે એ લોકોએ ફંડ રેઝિંગ કર્યું. તમે માની નહીં શકો એવા પૈસા ભેગા થયા. પાર્થિવ ગોહિલ ગરશાળામાં ભણ્યા છે. પાર્થિવે પોતાની શાળા માટે ફંડ રેઝિંગની મોટી ઇવેન્ટ કરી અને ગરશાળાનું રિનોવેશન કરાવ્યું. આવા તો કેટલા લોકો છે કે જે લોકો પોતાની શાળા તરફ પાછા ફરી રહ્યા છે. અને બધું તમારી પાસે સોશિયલ મીડિયા છે, ફેસબુક ઉપર તમે જૂના બધા વિદ્યાર્થીઓનું ગ્રુપ બનાવો છો, તો એ ગ્રુપને અપીલ કરો કે જે શાળાએ તમને તમે જે છો તે બનાવ્યા છે, તો એ શાળાને યાદ કરો, એ શાળા પાસે પાછા ફરો અને શાળાને વધુ મજબૂત બનાવવામાં. ના, હું એવું નથી કહેતી કે લાખો કરોડો રૂપિયાનું જ દાન આપી શકે. કોઈ સિવિલ એન્જિનિયર હોય તો રિનોવેશનમાં સમય આપી શકે. પૈસા જ આપવા પણ જરૂરી નથી. તમે તમારી રીતે, હું તો એવું માનું કે તમારા બાળકને તમે ઘરમાં ગુજરાતી લખતા વાંચતા શીખવો ને તો આ પણ દાન છે. એક માતા પિતા રોજનો 1 કલાક પોતાના બાળકને ગુજરાતી લખતા વાંચતા બોલતા શીખવે તો આ ભાષાને કરેલું દાન છે મારા હિસાબે. મારા ઘરે કામ કરવા આવતા બેન, મારા મહારાજ, મારા વોચમેનના બાળકોને હું કોરોનાના સમયથી ભણાવું છું. આ મારું દાન છે. પૈસા આપવાથી ભણી શકે છોકરા, ઓનલાઈન ઠેકાણે પડતા નથી, રમ્યા કરે છે, તો હું બેસાડું છું એ 5 છોકરાઓને રોજ ખખડાવીને. અને બધું જે ભૂલી ગયા હતા એ યાદ કરાવી દીધું. વાલે ત્યારે 15 નો ઘડિયો ગફ ગફ કરતા હતા, હવે 20 નો ઘડિયો કડકડાટ બોલે. બહુ થઈ ગયું. આ મારું દાન છે. તો મને એવું અંગત રીતે લાગે છે કે આ થવું જોઈએ. જી, ઉત્તમ શાળાની આપણે વાત કરી તો આપણે દર્શકોને બેન આપણે એક 2 મિનિટનો અમે એક વિડીયો બનાવ્યો છે. જી, આપણે દર્શકોને આ ચોક્કસ બતાવીએ. આ ખાસ વિડીયો જોજો. આજે આપણે વાત કરવાની છે માતૃભાષાના શિક્ષણની. ગુજરાતી માતૃભાષાની એક એવી શાળા જેનું મકાન સ્વચ્છ અને સુંદર હોય. ફક્ત મકાન જ નહીં, પરંતુ શાળાની આસપાસનું પરિસર પણ તેટલું જ સ્વચ્છ અને સુંદર હોય. જે શાળાના વર્ગોમાં આધુનિક કહી શકાય તેવા ડિજિટલ બોર્ડ હોય. જી હા મિત્રો, શાળાના વર્ગોમાં ડિજિટલ બોર્ડ, જેના થકી શિક્ષકો ત્યાં ભણવા આવતા વિદ્યાર્થીઓને ઉત્તમમાં ઉત્તમ માતૃભાષાના જ્ઞાનની સાથે સાથે સારું અંગ્રેજી પણ શીખવાડી શકે. હવે આપણે વાત કરશું કે સારું અંગ્રેજીનું જ્ઞાન એટલે શું. સારું અંગ્રેજીનું જ્ઞાન એટલે અંગ્રેજી ભાષાને સારી રીતે સમજવી, અંગ્રેજી ભાષા બોલવી, અંગ્રેજી ભાષા લખવી અને અંગ્રેજી ભાષા વાંચવી. માતૃભાષામાં શિક્ષણ લેતાની સાથે સાથે જ્યાં બાળકોને સારામાં સારું અંગ્રેજીનું જ્ઞાન આપવામાં આવે છે એ માતૃભાષાની ઉત્તમ શાળા. વર્ગોની અંદર અને વર્ગોની બહાર પણ ઉત્તમ આકર્ષક કહી શકાય એવું માહિતીસભર રંગીન ચિત્રકામ કરેલું હોય. જ્યાં બાળકોને આધુનિક એવું કોમ્પ્યુટરનું શિક્ષણ પણ આપવામાં આવતું હોય. જ્યાં વિશાળ સંખ્યામાં પુસ્તકો હોય, એની આધુનિક લાઇબ્રેરી હોય. સારામાં સારી રમતગમતની સુવિધા પણ જે શાળામાં હોય. હવે તમે કહેશો કે આવી ગુજરાતી માધ્યમની શાળા છે જ ક્યાં? તો મિત્રો, આપને જણાવીએ કે ગુજરાતી માધ્યમની આવી ઉત્તમ શાળા એટલે કાંદિવલી પશ્ચિમની સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલય. જ્યાં માતૃભાષામાં શિક્ષણ લીધેલો બાળક
આવનારા વૈશ્વિક હરીફાઈના યુગમાં સક્ષમ થઈને બહાર નીકળે છે. ગુજરાતી વિચાર મંચે આ સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલયને ગયા વર્ષે અનુદાન આપી તેને ઉત્તમ બનાવવાનો પ્રયાસ કર્યો છે. અને મિત્રો, આપને જણાવતા આનંદ પણ થાય છે કે આ પ્રયોગ સફળ થયો છે. અને આ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલયના ગુજરાતી માધ્યમમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. આ અમારા પ્રયોગને મળેલી સફળતા બાદ અમે આપ સૌને વિનંતી કરીએ છીએ, ગુજરાતી માધ્યમમાં ભણેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જે હાલ આર્થિક રીતે સક્ષમ છે, મોટા મોટા ઉદ્યોગપતિઓ, વેપારીઓ, મંડળો, ટ્રસ્ટો, સમાજો, મહાજનો, અમે સૌને વિનંતી કરીએ છીએ કે આપ પણ આપના પરિસરમાં આવી જો કોઈ ગુજરાતી માધ્યમની શાળા હોય તો તેને દત્તક લ્યો અને તેને તન મન ધનથી એની પાછળ સમય ખર્ચી, એની પાછળ ધન વાપરી અને તેને આદર્શ બનાવવાની દિશામાં પ્રયત્ન કરવો. અને તો જ આવનારા સમયમાં આપણે માતૃભાષાનું ખરા અર્થમાં જતન કર્યું કહેવાશે. ધન્યવાદ. નમસ્કાર. વંદે માતરમ. તમને બધાને ફરી એકવાર અપીલ કરું છું, શાળા સારી ત્યારે બનશે જ્યારે વિદ્યાર્થીઓ આવશે. શાળા સારી ત્યારે બનશે જ્યારે શિક્ષક એવું માનશે કે આ મારી શાળા છે. નોકરી કરવા નહીં, શિક્ષણ આપવા જજો. આવનારી એક આખી પેઢી તમારી તરફ જોઈ રહી છે એવું યાદ રાખીને શિક્ષણના વ્યવસાયને સ્વીકારજો. થેન્ક યુ સો મચ. ગુજરાતી ભાષામાં ભણતા રહો, ગુજરાતી વાંચતા રહો, ગુજરાતી લખતા રહો અને ગુજરાતી બનીને જીવતા રહો. તો આ ચર્ચા સત્રના અંત સાથે આપ સૌને એક જ વિનંતી, એક જ સૂત્ર, મારી માતૃભાષા મારી જવાબદારી. થેન્ક યુ.